મગની ફોતરાવાળી દાળ બનાવીએ અલગ રીતે, જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. મગની ફોતરાવાળી દાળ હેલ્થ માટે બહુ જ સારી હોય છે અને આપણે એને બનાવતા જ હોઈએ છીએ. તો આ રીતે બનાવવાથી બહુ સરસ લાગે છે. દાળને આપણે 2 થી 3 વાર સરસથી ધોઈને સાફ કરી લેવાની છે, એટલે એમાં જે પણ કાંઈ કચરા હોય એ નીકળી જાય અને આપણી દાળ એકદમ ચોખ્ખી થઈ જાય. આપણે એટલું એને ધોવાની છે. હવે કુકરમાં દાળ લઈ લઈએ. હવે એમાં આપણે તેલ એડ કરી દઈએ અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈએ. હવે તેલ એડ કરવાથી જ્યારે કુકરમાં આપણે વેસલ લાગે છે ને ત્યારે ઉભરાતી નથી. દાળને આપણે અડધી કલાક માટે રેસ્ટ માટે રાખીશું, એટલે દાળ એકદમ સરસથી પલળી જાય. હવે કુકરમાં 2 થી 3 જ વિસલ કરવાની છે. મગની દાળને ચડતા વાર લાગતી નથી. હવે જો ટાઈમ ન હોય તો ડાયરેક્ટ પણ આપણે એને કુકરમાં સીટી કરી શકાય છે. હવે ટમેટાં, ડુંગળી અને મરચાં એને આપણે સરસથી ચોપ કરી લઈએ. પેનમાં તેલ લઈ લઈએ. સરસથી તેલ ગરમ થઈ જાય એટલે જીરું લઈ લઈએ. જીરું સરસથી ખીલી જાય પછી તેમાં સૂકું લાલ મરચું અને તમાલપત્ર એડ કરીએ. હિંગ લઈ લઈએ. ચોપ કરેલી એમાં ડુંગળી એડ કરી દઈએ. હવે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો. નવી નવી રેસીપી કઈ જોવી છે એ પણ કમેન્ટ કરીને જણાવો. ક્યાંથી જોવો છો એ પણ જરૂરથી કહો. થોડી વાર પછી ટોમેટો અને લીલા મરચાં આપણે એડ કરી દઈએ. હવે આદુ મરચાંની પેસ્ટ લેવી હોય તો એ પણ લઈ શકાય. લસણની પેસ્ટ પણ લઈ શકાય છે. હવે આવી રીતની દાળ બનાવવાથી મગની ફોતરાવાળી દાળનો સ્વાદ રેસ્ટોરન્ટની દાલ ફ્રાય જેવો સરસ મજાનો સ્વાદ આવે છે, જે બાળકો ઝટપટ જમી લે છે. બધા જ મસાલા કરી લઈએ. લાલ મરચું, હિંગ, હળદર અને મીઠું સ્વાદ અનુસાર. થોડીવાર મસાલાને સરસથી થાવા દઈએ. જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈએ. પાણીને સરસથી બોઇલ આવે એટલું આપણે થાવા દેવાનું છે. પાણી સરસથી ઉકળે પછી જ આપણે એમાં દાળ એડ કરીશું. થોડી જ વારમાં દાળ બની જાય છે અને આપણને ટેસ્ટ હોટલની દાળ જેવો જ આવે છે. તો આવી રીતે દાળ બનાવવાથી દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે.